આરોપી જિગ્નેશ અમૃતલાલ પરમારની પૂછપરછમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામના નીતિન નામનો ઇસમ સબસિડીવાળો યુરિયા ખાતર ટ્રક મારફતે આપી જતો હોવાનું અને સુરતના પાંડેસરાનો રાજન નામનો ઇસમ આ યુરિયા ખાતર લઈ જઈ અલગ અલગ કંપનીઓમાં સપ્લાય અને વેચાણ કરતો હોવાનું જણાઈ આવેલ છે તેવું સ્ટેટ મોનિટરિંગ પોલીસ તરફથી જાણવા મળે છે। ત્યારે આ અગાઉ સાગબારા ડેડિયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો ખાતરની અછતની બૂમો પાડતા હોય તેવી ઘટનાઓ બની હતી, ત્યારે એની પાછળનું ખરું કારણ હવે બહાર આવવા પામ્યું છે। ભારત સરકાર દ્વારા ખેડૂતોની ખેતીના કામમાં સબસિડીવાળું યુરિયા ખાતર આપવામાં આવે છે, પણ કેટલાક ગુનાહિત માનસિકતાવાળા લોકો ખેડૂતના હિસ્સાનું ખાતર ખેતરને બદલે કંપનીઓમાં વેચી મારતા હોય છે। ત્યારે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ પોલીસ દ્વારા આ કારણસર પકડી પાડવામાં આવ્યું છે। આ જ પ્રકારના સમાચાર અને વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો।